લીંબડી નજીક નેશનલ હાઈવે 56 પર વરોડ ટોલ નાકું પુનઃ એક વખત વિવાદમાં આવ્યું છે। 4-5 દિવસ અગાઉ આદિવાસી સમાજના અગ્રણી પ્રવીણભાઈ પારગી ટોલ નાકા પર પહોંચ્યા હતા અને ટોલ પર ખરાબ રસ્તા અને હાઈવે પર મોટા મોટા ખાડાઓને લઈને તેમણે રજૂઆત કરી હતી। તે રજૂઆત બાદ ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા તેમની જોડે અભદ્ર વર્તન કર્યા હોવાના આક્ષેપો સાથે આદિવાસી સમાજના પ્રવીણ પારગી તેમજ તેમની સાથે અન્ય આદિવાસી સમાજના યુવાનો ટોલ નાકા પર ધરણા પર બેસ્યા હતા અને તેમના આક્ષેપો હતા કે આ ટોલ નાકું ગેરકાયદેસર છે, આ ખોટી રીતે ઉપજાવી કાઢેલું છે અને આદિવાસી બાહુલી ધરાવતા શેડ્યુલ 5 એરિયામાં આ ખોટી રીતે ટોલ ઉઘરાવવાનું કામ કરી રહ્યા છે અને સુવિધાના નામે મીંડું છે। આવા આક્ષેપોની વચ્ચે છેલ્લા 4 દિવસથી આ ટોલ નાકા ઉપર ધરણા પ્રદર્શન ચાલી રહ્યા હતા અને આજ રોજ આ મામલો વધારે બીચક્યો હતો। કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આ ટોલ નાકા પર વિરોધ કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ ઉપરોક્ત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા આ ટોલ નાકા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું, જે બાદ સ્થાનિક પોલીસે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, તેમને ડિટેન કરવામાં આવ્યા હતા। એવું છે દેખો, આજે 7 દિવસ સુધી આદિવાસી સમાજ અહીંયા ધરણા કરી રહ્યો છે, ત્યારે એમની મુલાકાત માટે આજે હું પધારી છું। હું એક એમએલએ તરીકે નહીં પણ આદિવાસી તરીકે અહીંયા પધારી છું। ત્યારે અહીંયા આવીને જાણ્યું ત્યારે કે અહીંયા વરોડમાં પાડી, હવે પાડી ગામ ગુજરાતમાં તો છે જ નહીં, તો પાડી ક્યાં આવ્યું? એટલે પાડી ગામ ગુજરાતમાં નથી, રાજસ્થાનમાં છે અને આ તો ગુજરાત છે। ત્યારે ટોલ નાકું અહીંયા બનાવવામાં આવ્યું છે। ટોલ નાકું ભલે બનાવ્યું છે પણ અહીંયાના રસ્તા ખાડા કબજાવાળા છે અને આદિવાસી વિસ્તારમાં અહીંયા ટોલ નાકું બનાવવામાં આવ્યું છે। જ્યારે મહેસાણાથી પેલી બાજુ જાવ એટલે ટોલ નાકું નહીં, 4 લાઇનમાં નહીં, 6 લાઇનમાં નહીં, ત્યારે અહીંયા 2 લાઇનમાં કઈ રીતે આદિવાસી વિસ્તારમાં ટોલ નાકું બની શકે? એના વિરોધમાં આજે અમે લોકો બધા અહીંયા 8 દિવસ, આ લોકોને 7 દિવસ થયા છે, ત્યારે આજે મુલાકાત લીધી છે। અહીંયાના સ્થાનિક લોકો ચૂંટાયેલા હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય, તમામ લોકો અહીંયા નીકળે છે। ત્યારે એક આદિવાસી ભાઈ તરીકે આ લોકો બધા બેઠા છે, એમને ગાડીઓ રોકવાની કોશિશ કરી પણ ચૂંટાયેલા લોકોએ ઊભા રહીને એમની મુલાકાત નથી લીધી, એટલે દુઃખની વાત છે। જ્યારે અમારો કોઈ આદિવાસી ક્યાં ચપડાયેલો બેઠો છે એની મુલાકાત આજે મેં કરી છે અને સાંભળ્યું કે અમે આના માટે બેઠા છીએ, ત્યારે અમારો એક એવો ઈરાદો છે કે આદિવાસીમાં આ ટોલ નાકું ના હોવું જોઈએ। જ્યાં પાડી છે ત્યાં આ ટોલ નાકું એ લોકોને લઈ જવું પડે। રાજસ્થાનમાં, ગુજરાતમાં નહીં, એટલે ગુજરાતમાં ભાજપની સરકારમાં મોરબીમાં બી ટોલ નાકું બોગસ મળ્યું છે, એવી રીતે આ બોગસ હોવું જોઈએ। કર્મચારી બોગસ મળે, ઓફિસો બધી ઘણી બધી બોગસ મળી, એટલે ભારતીય જનતા પાર્ટીના રાજમાં બધું જ બોગસ મળે છે। એટલા માટે અમારા નાના બધા માણસો અહીંયા બેઠા છે, એના સપોર્ટમાં હું આવી છું। તો દર્શક મિત્રો, આ વરોડ ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા અહીંની પ્રજાને ગાંડુ જેવા અભદ્ર શબ્દો કીધા હોવાના આક્ષેપો સાથે આ ટોલ નાકા પર છેલ્લા 4 દિવસથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યા હતા। ત્યારે આજરોજ કોંગ્રેસના દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતા ચંદ્રિકાબેન બારિયા છે, કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા છે, તેમજ આમ આદમી પાર્ટીના નરેશ બારિયા સહિતના આગેવાનો આજે ટોલ નાકા પર પહોંચ્યા હતા અને ત્યારબાદ આ ટોલ નાકા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું। આ ચક્કાજામની ઘટનાની જાણ દાહોદ પોલીસને કરવામાં આવી હતી। ત્યારબાદ ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી સહિતના પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અમે જ્યારે આ સમાચાર રેકોર્ડ કર્યા છે ત્યાં સુધીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 6 જેટલા જે હોદ્દેદારો છે તેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે આ પોલીસ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમાં આદિવાસી સમાજના આગેવાન પ્રવીણભાઈ પારગી, ચિરાગભાઈ જયંતિલાલ અંસારી જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે રમેશ સુરપાલભાઈ મછાર તેઓ પણ સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા નરેશભાઈ બારિયા તથા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સુભાષ પારગીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, ડિટેન કરવામાં આવી છે। આ મામલે શું કહેવું છે આમ આદમી પાર્ટીના નેતા નરેશભાઈ બારિયાનું, જોઈશું આ રિપોર્ટમાં।
આદિવાસી નેતા પ્રવીણજી આ આંદોલન ચલાવી રહ્યા છે, ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છે। આ જે ટોલ નાકા પર અમે બેઠા છે, દાહોદથી જાલોદ સુધી જવા માટે 140 રૂપિયાનો ટોલ ઉઘરાવે છે। અમારી ગરીબ જનતા છે એ આ ટોલ ભરી શકતી નથી અને આ ટોલ નાકું ખરેખર રાજસ્થાનનું છે, પાડી ગામનું છે। અહીંયા ઠોકી બેસાડી છે, અમારા દાહોદ જિલ્લાને લૂંટવા માટે ઠોકી બેસાડેલું છે, એનો અમારો સખત વિરોધ છે। આ ટોલ અમારો દાહોદ જિલ્લાને લાગવો ના જોઈએ। અમારી જનતા અભણ છે એટલે ટોલ ચૂકવ્યા કરતી હતી, પણ હવે આ કઈક કારણોસર જાગૃતતા આવી છે ને આ ટોલ નાકું બગડ છે તો એ બંધ થવું જોઈએ અને જ્યાંનું છે રાજસ્થાનનું છે તો ત્યાં લઈ જવા માટે અમે વિનંતી કરીએ છીએ ભાજપ સરકારને, નહીં તો ભાજપ સરકારના તમામ નેતાઓનો પણ અહીંયા ઘેરાવો થશે। તો દર્શક મિત્રો, છેલ્લા 4-5 દિવસથી આ ટોલ નાકા ઉપર ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે। આજે ચક્કાજામના દ્રશ્યો સર્જાયો હતો। આ વરોડ ટોલ નાકું જે છે એ એના વિવાદનો જો છેડો છે આજનો નથી। આ અગાઉ પણ આ ટોલ નાકાને લઈને ઘણા બધા વિરોધ થયા છે। સ્થાનિક લોકો દ્વારા ટોલ લોકલ માણસો દ્વારા ઉઘરાવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે આજે 4 દિવસથી આ ધરણા કાર્યક્રમ ચાલી રહ્યા હતા અને ત્યારબાદ આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આ જે ટોલ નાકું છે તે જગ્યાએ ચક્કાજામના દ્રશ્યો સર્જાવવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસે એમની અટકાયત કરવામાં આવી હતી। ઉપરોક્ત મામલે ટોલ નાકા પર જે ધરણા પર બેસા છે પ્રવીણ પારગી છે તથા અન્ય હોદ્દેદારો છે, તેમના આક્ષેપો છે કે આ ટોલ નાકું જે છે એ ટોલ નાકું પાડીમાં દર્શાવેલું છે, તેમ છતાંય આ ગુજરાતમાં આને ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું છે। સાથે સાથે ગ્રામ પંચાયતમાંની કોઈ પ્રકારની નોંધ નથી। આ પરચીમાં પણ તેઓએ જે પરચી આપવામાં આવે છે તેમાં પણ આ પાડી એટલે કે રાજસ્થાન ખાતે આવેલા જે આ ટોલ નાકું દર્શાવવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ટોલ નાકાને લઈને વિરોધ પ્રદર્શન હાલ ચાલી રહ્યો છે। આદિવાસી સમાજના આગેવાનો તેમજ આમ આદમી પાર્ટી સહિતના જે અન્ય સંગઠનો છે તેઓ પણ આ ટોલને લઈને હવે વિરોધમાં મેદાનમાં ઉતરી આવ્યા છે। ત્યારે આ મામલે વહીવટી તંત્ર અને સંલગ્ન વિભાગો દ્વારા તટસ્થ અને ન્યાયિક તપાસ હાથ ધરવી જોઈએ। એક વાત તો અમે પણ અવશ્ય કહીશું કે આ ટોલ નાકાની તદ્દક નજીક 500 મીટરની દૂરી પર જ મસ્ત મોટા ખાડાઓ અમે પણ જોયા છે। તેની સાથે સાથે આજે ઝાલોદ બાયપાસ છે તેના પર પણ ખાડા જોયા છે। આ ટોલ ઉપર ખાડાઓ તેમજ ટોલની પોલિસીને લઈને શું કહેવું છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું જોઈશું આ રિપોર્ટમાં। जो रोड अभी बने हुए हैं, जो रोड 2 साल पहले बने हुए हैं, जो रोड 3 साल पहले बने हुए हैं, जो रोड 4 साल पहले बने हुए हैं और जो रोड 5 साल बने हुए आपके कॉन्स्टिट्यूंसी के, मुझे आप बताइए कि उस रोड पर एक भी गड्ढा है क्या? उस रोड पर बताइए। प्रॉब्लम क्या हुआ मैं आपको बताता हूं। प्रॉब्लम यह हुआ है कि जो रोड हमने अभी तक बनाए नहीं वो रिपेयर करते हैं। ये भी एक गोरख धंधा है। वो हर साल 1 इंच का बिटुमिन लगाते हैं रोड मेंटेनेंस के नाम पर और हर बार सब खुश रहते हैं, सभी लोगों को फायदा होता है। ये आप सबको पता है, मैंने इसको बंद कराया। तो दर्शक मित्रों, आ टोल नाका पर जे रीते खाड़ाओना दृश्यो छे आ मामले स्थानिक तंत्र द्वारा आ खाड़ा पूरवामां आवे, साथे साथे आ टोल मेनेजमेंट ने लईने जे पण वांधा विरोध उठवामां आवी रह्यो छे तेने ચોક્કસથી આની તપાસ થવી જોઈએ અને સાથે સાથે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને સુખાકારી અને સુવિધાઓને ધ્યાને લઈ આ ટોલ ઓથોરિટી દ્વારા રોડ રસ્તાના કામ સમારકામ કરવામાં આવવા જોઈએ। જો ટોલ ઓથોરિટી સાચી હોય તો આ ટોલ ઓથોરિટીને કાગળિયા બતાવવામાં કોઈ શરમ ના હોવી જોઈએ। સાથે સાથે જો ટોલ ઓથોરિટીના જે ડોક્યુમેન્ટ છે તથા અન્ય જે આદિવાસી સમાજ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેને લઈને તટસ્થ અને ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી આદિવાસી સમાજના આગેવાનો તેમજ રાજકીય પાર્ટીના જે નેતાઓ છે તેમની પણ માંગણી થઈ રહી છે। ત્યારે આ મામલે સંલગ્ન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હાલના તબક્કે ઉઠવા પામી છે। આવા જ વિડીયોને લઈને જોતા રહો દાહોદ લાઈવને અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવજો જેથી કરીને દાહોદ લાઈવના તમામ નોટિફિકેશન આપને સમયસર મળતા રહે। ધન્યવાદ।